ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાઓ પીઓ ને મજાની લાઈફ. ભાઈ આજે પણ વરસાદ ચાલુ થઈ ગયો છે. કાલે વરસાદની જરૂર હતી, આપણે ફરવા ગયા હતા ત્યાં કાંઈ આવ્યો નહીં વરસાદ. કાંઈ વાંધો નહીં ભાઈ, ન આવે તો શું થઈ ગયું ભાઈ, આપણી મરજી થોડી છે, આપણાથી થોડું હાલ બધું મેનેજ થાય છે. બાકી તમે અમારો કાલનો સબરીધામ વાળો બ્લોગ નથી જોયો, પંપા સરોવર વાળો અને ચિમ્મર વોટરફોલ જોરદાર. તો આપણે આ કાલના બ્લોગની અંદર આપણે 4 જગ્યા એક્સપ્લોર કરી છે. 4 બેસ્ટ જગ્યા છે. 2 ધાર્મિક છે અને 2 મજા આવે એવી છે. મતલબ 2 ધાર્મિક છે અને 2 મનોરંજન માટેની છે, નાવાની ને એવી બધી છે. બાકી મસ્ત જગ્યા છે. બાકી તમે અમારો કાલનો બ્લોગ નથી જોયો પંપા સરોવર વાળો તો જરૂરથી વિઝિટ કરી લેજો અમારા ચેનલ રાજેશ ગલાણી બ્લોગ પર. અને તમારા મિત્ર મંડળ સાથે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરાવો, શેર કરો અને કમેન્ટ કરો મિત્રો. બાકી ચાલો 2-3 દિવસની રજા પૂરી થઈ ગઈ છે, 2 દિવસની, અને જઈ રહ્યા છીએ આપણે હવે ઓફિસે. પાછી હવે 4 દી જવાનું છે. પાછી 4 દી પછી તો પાછી 3 રજા આવે છે. જોઈએ નેક્સ્ટ વીકમાં આપણે ક્યાં જવાના છીએ એ તમને બ્લોગમાં આગળ જાણવા મળશે. તો અમે નેક્સ્ટ વીકમાં ક્યાં જવાના છે એ જાણવા માટે અમારી ચેનલ રાજેશ ગલાણી સબસ્ક્રાઇબ કરી લેજો. બાકી ચાલો જઈ રહ્યા છીએ ઓફિસે, મળીએ ઓફિસે જઈને. ચાલો ભાઈ, માર્કેટ તો સારું છે, વરસાદ સારો આવે છે. હોય એટલાનો લોસ હાલે છે ભાઈ, 1200 રૂપિયાનો. 5 hours later. તો ભાઈ વાગી ગયા છે 5 અને આપણે ઓફિસેથી આવીએ ને થોડી વાર આરામ કરી લીધો અને હવે ઉઠી ગયા છે ને આજે આપણે જીમમાં જવાનું છે ઘણા ટાઈમ પછી. ફાઇનલી આપણું આજનું વર્કઆઉટ પૂરું થઈ ગયું છે. આજે માર્યા હતા લેગ, કારણ કે આજે હતો ચેસ્ટનો વારો, પણ ચેસ્ટમાં આજે બહુ ટ્રાફિક હતું એટલા માટે આપણે લેગ મારી લીધા છે આજે. બાકી ઘણા લોકો લેગ ને બધું મિક્સ મારી રહ્યા છે. જો વધારે આજે ચેસ્ટવાળા હોય છે, પણ અમુક લોકો કાર્ડિયો મારે છે, અમુક મારા જેવા લેગ મારે છે. ટ્રાફિક હોય એ પ્રમાણે બધા પોતપોતાની રીતે એડજસ્ટ કરી રહ્યા છે. બાકી ચાલો એ દેશમાં જવું છે પણ હવે ટિકિટ મળતી નથી. 15 તારીખની, 14 તારીખની, અને આવવાની નથી મળતી 17 તારીખની. થોડુંક મોડું થઈ ગયું ટિકિટ બુકિંગ કરવાનું એવું લાગે છે. બાકી કાંઈ નહીં, ચાલો. ફાઇનલી ભાઈ 7 વાગ્યા છે ને આપણે ઘરે આવી ગયા છીએ. જીયાનભાઈના મિત્રનો ફોન આવ્યો છે કે ભાઈ લેસનના ફોટા પાડીને મોકલે છે. જીયાન, કોરોના આવ્યો ને પછી આ એક બહુ વધી ગયું છે, વોટ્સઅપમાં ફોટા પાડીને મોકલવાના બધાને. આજે ભાઈ જમવામાં બની રહ્યું છે કરેલા કી સબ્જી, બાજરી કા રોટલા. મારે लिए क्या बनाया रे? ईद नहीं खवाय भाई, બીજું કઈક બનાવો અમારી આટલું સારું. નહીં બને, લ્યો. આવડે છે બોલે છે નહીં બને, લ્યો. હા ઈદ કરશું આજે. રોટલામાં ઘી ને ગોળ સુરમું કરીને ખાવું જોઈએ એવું લાગે છે. નીવાનું તો ભાવે છે કારેલાનું શાક. કનીવા નથી ભાવતું? લ્યો, મેં કીધું ભાવતું હોય છે. આજ કેમ વહેલા છૂટી જાય નીવા 7 વાગ્યામાં? સારું, ચાલો ભાઈ. ચાલો ભાઈ, જમવાનું રેડી થઈ ગયું છે આપણું. ઓહો હો, મગની દાળનું શાક છે ભાઈ, સાથે છે બાજરાનો રોટલો અને કાંદા અને છાશ. ચાલો ભાઈ જમી લઈએ. કારેલાની તો કાચરી છે ભાઈ, આ કારેલાની છે ને કાચરી બનાવી છે, શાક નથી બનાવ્યું, કાચરી બનાવવા માટે છે. સારી લાગે કાચરી, થોડી કડવી લાગે. આંખે ખુલ્લી જાય, આંખે ખુલ્લી લાગે. કારેલાની કાચરી કારેલા જેવી છે ભાઈ. એની કરતાં આપણે આ બાજરાનો રોટલો અને મગનું દાળનું શાક રેડી છે. કાચરી આપણે નથી ખાવી, ગુવારની કાચરી છે ને એ આપણે ખાસી. ચાલો ભાઈ જમી લઈએ થોડુંક, પછી મળીએ.